નમસ્કાર, ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આગામી 3 દિવસ ઘરમાં રહેજો. મોદી સરકારનો મોટો નિર્ણય. ફ્લાઇટ બંધ, મોટી મુશ્કેલી. ભયંકર આફત, 75 લોકોના મોત. આજથી દૂધના ભાવ વધ્યા, ખેડૂતોને મોટી મુશ્કેલી. પેટ્રોલ ડીઝલ બંધ, મોટી મુશ્કેલી. મોદી સરકારનો મોટો નિર્ણય. રૂપિયાની વેલ્યુ ઘટી, મોટી મુશ્કેલી. આધાર કાર્ડને લઈને મોટા સમાચાર. સોના ચાંદીના ભાવ વધ્યા, ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર. ખેડૂતોને ભેટ, લોન અને દેવું માફ. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગુજરાતમાં આગામી 3 દિવસ ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો, ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે ગરમી છે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે ગુજરાતમાં બપોરના સમયે ભયંકર ગરમી પડી રહી છે અને તેમાં મિત્રો 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ પણ વધવાનો છે. મિત્રો, અમદાવાદમાં તાપમાન 44.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે મિત્રો ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ જવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે અને સાથે મિત્રો કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સાથે મિત્રો રાજ્યમાં તાપમાન 41 થી લઈને 45 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. મિત્રો, આજે ગુજરાતના સુરતમાં કાળઝાળ ગરમીનો એક કરુણ કિસ્સો પણ સામે આવ્યો છે. મિત્રો, ગઈકાલે સચિન જીઆઈડીસીના પેલી ગામમાં કામ કરતા 28 વર્ષીય યુવક અનુજ કુમારનું હાઈ સ્ટ્રોકને કારણે મોત નીપજ્યું છે. મિત્રો, આ મોત ગરમીને કારણે થયું છે તેવું અત્યારે ડોક્ટરે જણાવ્યું છે. મિત્રો, બપોરે કામ દરમિયાન તેમને મિત્રો અચાનક ચક્કર આવ્યા અને મિત્રો તેઓ જમીન પર ઢળી પડ્યા અને તેથી મિત્રો ત્યાંથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો જ્યાં તેમનું મોત થયું હતું. મિત્રો, આની અંદર ઉલ્લેખનીય વાત એ છે કે 11 મેના રોજ સુરતમાં મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે અને સાથે મિત્રો એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય. મિત્રો, આજે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભારત સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા માટે મિત્રો વધતી કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મિત્રો, આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી અથવા મિત્રો આગામી આદેશ સુધી અમલી રહેશે તેવું મિત્રો મોદી સરકારે જણાવ્યું છે. જોકે મિત્રો આ આદેશ યુરોપિયન અને યુનિયન તેમજ મિત્રો અમેરિકાને હાલના ટેરિફ ક્વોટા હેઠળ થતી નિકાસ પર લાગુ પડશે નહીં અને મિત્રો સામાન્ય જનતાને મોંઘવારીમાંથી આની અંદર રાહત આપવા માટે આ મિત્રો કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો, આનો લાભ દેશના ગરીબો, મધ્યમ વર્ગના લોકોને થશે તેવું અત્યારે મોદી સરકારે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફ્લાઇટ બંધ, મોટી મુશ્કેલી. તો મિત્રો આજથી તમામ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે અને મિત્રો આની અંદર મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે પ્રવાસન ક્ષેત્ર હવે ખોરવાઈ શકે છે. મિત્રો, આજથી એર ઇન્ડિયાએ જૂનથી ઓક્ટોબર દરમિયાન 6 આંતરરાષ્ટ્રીય રૂટ રદ કર્યા છે અને સાથે મિત્રો 23 રૂટ પર ફ્લાઇટ ઘટાડી દેવામાં આવી છે. મિત્રો, અમેરિકા ઈરાન તણાવ અને એરસ્પેસ પ્રતિબંધને કારણે લાંબા રૂટ અને મોંઘા ઈંધણની સંચાલન ખર્ચ 40% વધીને 60% થયો છે. તેથી મિત્રો અત્યારે ફ્લાઇટના ભાડાની અંદર વધારો જોવા મળ્યો છે. મિત્રો, આની અંદર એક ખાસ વાત છે કે દિલ્હી, શિકાગો અને મુંબઈ, ન્યુયોર્ક જેવા ફ્લાઇટ્સ બંધ રહેતા મિત્રો મુસાફરો અત્યારે મુશ્કેલીમાં મુકાશે તેવું મિત્રો અત્યારે કહેવામાં આવ્યું છે અને તે સાથે મિત્રો ફૂડ ઓઇલમાં પણ
45.5% વધારાને પગલે પણ આર્થિક નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો હવે ટૂંક સમયમાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને સાથે મિત્રો આજે સોનાના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે અને મિત્રો તે સાથે મિત્રો હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને મિત્રો અમુક ફ્લાઇટો બંધ કરવામાં આવી છે કારણ કે મિત્રો ફ્લાઇટ ખર્ચ વધારે થાય છે તે માટે મિત્રો મોદી સરકારે ફ્લાઇટ્સ પણ બંધ કરી દીધી છે અને તેનો ફાયદો મિત્રો ભારતને મળે તેવું અત્યારે મિત્રો કરવામાં આવ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભયંકર આફત 75 લોકોના મોત। મિત્રો આજે દેશમાં ભયંકર આફત આવી પડી છે અને મિત્રો આ આફતની અંદર 75 લોકોના મોત થયા છે તેવા અત્યારે સમાચાર મળ્યા છે। મિત્રો સમાચારની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા અને ભારે વરસાદે વિનાશ કર્યો છે અને જેમાં મિત્રો અત્યાર સુધી 75 લોકોના મોત થયા છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે મિત્રો અને સાથે સેંકડો લોકો ઘાયલ પણ થયા છે અને મિત્રો તે સાથે વાત કરીએ તો મિત્રો પ્રયાગરાજમાં 16, ભિદોહીમાં 11 અને મિત્રો ફતેહપુરમાં 9 લોકોના જીવ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે। મિત્રો પશ્ચિમ અને પૂર્વીય યુપીના જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે તેવા પણ સમાચાર છે અને મિત્રો હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને મિત્રો સાવચેતીના ભાગરૂપે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે લોકો પોતાના ઘરમાં રહે અને ઘરની બહાર ન નીકળે। મિત્રો આ આફત યુપી આજુબાજુના વિસ્તારોની અંદર જોવા મળી છે અને મિત્રો ત્યાંના લોકોને ભારે નુકસાન પણ થયું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી દૂધના ભાવ વધ્યા। મિત્રો આજથી દૂધના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે અને તે સાથે મિત્રો હવે દૂધની અલગ અલગ કંપનીઓ પણ દૂધના ભાવની અંદર વધારો કરશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજથી આમ જનતા માટે મોંઘવારીને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અમૂલ ડેરી બાદ હવે મિત્રો મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે અને મિત્રો આજથી આ નવો નિયમ અમલી પણ બની ગયો છે। મિત્રો મધર ડેરીએ અગાઉ એપ્રિલ 2025માં ભાવ વધારા કર્યા હતા અને મિત્રો બીજી તરફ મધ્યપ્રદેશની પ્રસિદ્ધ સાંચી ડેરીએ પણ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે અને સાથે મિત્રો નવી કિંમતો 15 મેથી જ લાગુ થશે અને મિત્રો ખર્ચ વધતા હવે ડેરીએ આ મોટો નિર્ણય લીધો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે દૂધના ભાવની અંદર વધારો થયો છે। મિત્રો આજે અમૂલ ડેરીએ પણ દૂધના ભાવની અંદર 5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે અને તે સાથે મિત્રો અલગ અલગ કંપનીઓ પણ દૂધના ભાવની અંદર વધારો કરી રહી છે અને મિત્રો પશુપાલનો માટે એક મોટા સમાચાર કહી શકાય કારણ કે મિત્રો આનો સીધો ફાયદો પશુપાલકોને થશે અને મિત્રો જેનાથી હવે પશુપાલકોને પશુપાલન કરવું પણ હવે ખુશી બની રહી છે। મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી મુશ્કેલી। મિત્રો આજે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજથી ડુંગળીના ભાવ સાવ પડી ગયા છે અને જેની સીધી અસર ગુજરાતના ખેડૂતો પર પડી છે। મિત્રો આની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો તેથી આજથી મિત્રો ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। મિત્રો તાજેતરની હરાજીમાં ડુંગળીના ભાવ માત્ર 200 રૂપિયાથી લઈને 320 રૂપિયા પ્રતિ મણ જ રહ્યા છે। મિત્રો અત્યારે ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, દવા અને તેમજ મજૂરીને વધતા ખર્ચની સામે આ ખર્ચમાં અત્યારે ભાવ પૂરો પડતો નથી। મિત્રો ડુંગળીના ભાવ 400 થી લઈને 500 રૂપિયા પ્રતિ મણની ઉપર આવે તો મિત્રો ખેડૂતોને ખેતી કરવી સરળ બને।
ખેડૂતોને। અને મિત્રો ખેતી કરવી પણ અત્યારે ખેડૂતોને મુશ્કેલ બની છે। અને મિત્રો મહુવા સહિતના વિસ્તારોમાં ડુંગળીનું વ્યાપક વાવેતર થાય છે એ તમને ખબર હશે। અને મિત્રો આજે ભાવનગર મહુવા આજુબાજુના ખેડૂતોને મોટી મુશ્કેલી પડી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આજથી ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે અને મિત્રો ખેડૂતોને એક માર પડ્યો છે તેમ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ બંધ મોટી મુશ્કેલી। મિત્રો આજે ગુજરાતમાં અનેક જગ્યાએ પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે અને મિત્રો ઘણા બધા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે અને મિત્રો ઘણા બધા લોકોના ધંધા પર પણ મોટી મુશ્કેલી આવી પડી છે। મિત્રો આજે હાંસોટ તાલુકામાં ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે અને સાથે મિત્રો સિંચાઈની સિઝનમાં ખેડૂતોને મશીનો ચલાવવા માટે ડીઝલની અત્યારે જરૂર હોય છે પરંતુ મિત્રો ડીઝલ અત્યારે મળી રહ્યું નથી। અને મિત્રો ખાસ વાત એ છે કે પેટ્રોલ પંપો પર ડીઝલ ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો અને વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને મિત્રો વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે અને સાથે ખેડૂતો કેન લઈને લાંબી કતારોમાં પણ ઊભા રહે છે અને મિત્રો ડીઝલ ન મળવાથી પાક સુકાઈ જવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે અને મિત્રો પંપ સંચાલકો ઉપલબ્ધતાના દાવા કરી રહ્યા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ગુજરાતના અનેક જગ્યાએ આપણે જોતા હશો કે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે અને મિત્રો પેટ્રોલ ડીઝલની અછતથી આપણને મિત્રો પેટ્રોલ ડીઝલ મળી રહ્યું નથી અને મિત્રો આગામી સમયમાં હજી પણ પેટ્રોલ ડીઝલની અછત રહેશે તેવું અત્યારે મિત્રો મોદી સરકારે પણ જણાવ્યું છે અને મિત્રો સાથે મોદી સરકારે એ પણ જણાવ્યું છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો 14 ખરીફ પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। તેમજ મિત્રો સૂર્યમુખીના ભાવમાં સૌથી વધુ 662 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે અને તે સાથે ગુજરાત માટે મોટી જાહેરાત પણ કરવામાં આવી છે। મિત્રો અમદાવાદથી ધોલેરા વચ્ચે 20,667 કરોડના ખર્ચે દેશની પ્રથમ સેમી હાઇબ્રિડ ડબલ લાઇનો રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે અને તે સાથે મિત્રો 37,500 કરોડના કોલસા ગેસ ફિક્સેશન હેઠળ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી મળી છે। મિત્રો અત્યારે મિત્રો પીએમ મોદીએ ગુજરાત પણ ઘણા બધા પૈસા ખર્ચ્યા છે અને મિત્રો મોદી સરકાર ગુજરાતને આગળ લાવવા માંગે છે અને મિત્રો મોટા પાયે ગુજરાતની અંદર ખર્ચ કરવામાં આવ્યો છે અને મિત્રો દિવસે ને દિવસે ગુજરાત અત્યારે પ્રગતિશીલ બની રહ્યું છે અને મિત્રો દિવસે ને દિવસે ગુજરાતમાં અવનવા ફેરફારો કરવામાં આવે છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રૂપિયાની વેલ્યુ ઘટી મોટી મુશ્કેલી। મિત્રો આજે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે અને મિત્રો ભારતની અર્થવ્યવસ્થા પર પણ મોટી મુશ્કેલી આવી છે। મિત્રો 13 મેના રોજ ડોલર સામે 25 પૈસા રૂપિયો ઘટીને 95.75ના રેકોર્ડના નીચલા સ્તરે રૂપિયો પહોંચ્યો હતો। મિત્રો આ પહેલા મંગળવારે રૂપિયો 95.50ના સર્વકાલીન નીચલા સ્તર પર પહોંચ્યો હતો અને તે સાથે મિત્રો 2026ની શરૂઆતી રૂપિયો દબાણ હેઠળ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો ગયા ડિસેમ્બરમાં રૂપિયો પહેલીવાર 90ના સ્તરને પાર કરી ગયો હતો અને મિત્રો આનાથી ફુગાવો વધારવાનું જોખમ વધ્યું છે અને મિત્રો રૂપિયાના અમૂલ્યના એક મુખ્ય કારણ ફૂડ ઓઇલની વધતી કિંમત છે અને મિત્રો જે યુએસ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે
કારણે અત્યારે મિત્રો રૂપિયો નબળો પડ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આની અંદર ઉદાહરણ લઈને સમજીએ કે આપણે ઘણી બધી વસ્તુઓ વિદેશમાંથી આયાત કરીએ છીએ, જેમ કે પેટ્રોલ છે, સોનું છે, અને મિત્રો આપણા ભારતના લોકો વિદેશ ફરવા માટે પણ જાય છે, એટલે મિત્રો આપણો રૂપિયો ત્યાં મિત્રો જાય છે અને તેથી મિત્રો ભારતનો રૂપિયો નબળો પડે છે। અને મિત્રો હજી પણ જો આવું રહ્યું તો મિત્રો રૂપિયો છેક નીચલા સ્તરે પહોંચી જશે અને મિત્રો ડોલરનો ભાવ 100 રૂપિયાની આસપાસ થઈ જશે। મિત્રો આગળના સમયની અંદર રૂપિયો નબળો ન પડે તે માટે મિત્રો મોદી સરકારે જણાવ્યું છે કે આપણે સોનું ખરીદવાનું 1 વર્ષ સુધી ટાળવું જોઈએ। અને મિત્રો હિન્દુની અંદર સોનું ખરીદવું એ પવિત્રતા માનવામાં આવે છે, પરંતુ મિત્રો મોદી સરકારે કહ્યું છે કે સોનું ખરીદવું નહીં, વિદેશ પ્રવાસ માટે જવું નહીં અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો તેવું અત્યારે મોદી સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર। મિત્રો આજે આધાર કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ નોંધણી અને અપડેટ માટે એક નવા નિયમો જાહેર કર્યા છે। મિત્રો આજથી યુઆઈડીએઆઈએ નવા નિયમો જાહેર કર્યા છે અને મિત્રો જે નિયમો હવે દરેક લોકોએ પાલન કરવા પડશે। મિત્રો હવે ઈ વોટર આઈડી, ઈ રેશન કાર્ડ, બેંક પાસબુક, વીજળી પાણી બિલ અને લગ્ન છૂટાછેડા પ્રમાણપત્ર, એનઆરઆઈ જીએ જોબ કાર્ડ જેવા અનેક દસ્તાવેજો માન્ય ગણાશે અને તે સાથે મિત્રો દસ્તાવેજો માન્ય અને અરજદાર નામે હોવા જરૂરી છે। અને મિત્રો 5 વર્ષના નાના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત છે અને તે સાથે મિત્રો વિદેશીઓ માટે ઓસીઆઈ કાર્ડ ધારકો માટે હવે આધાર કાર્ડની માન્યતા અવધિ પણ નક્કી કરવામાં આવી છે કે આધાર કાર્ડ હવે 10 વર્ષ સુધી જ વેલિડ છે। પછી મિત્રો તમારે ઈ કેવાયસી અને વેરિફિકેશન કરાવવું પડશે અને મિત્રો હવે આધાર કાર્ડને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, કારણ કે મિત્રો દિવસે ને દિવસે સાયબર ફ્રોડ વધી રહ્યું છે અને તે માટે મિત્રો આજથી યુઆઈડીએઆઈએ નવા નિયમો જાહેર કર્યા છે અને મિત્રો આ નિયમો હવે દરેક લોકોએ પાલન કરવા પડશે તેવું મિત્રો અત્યારે યુઆઈડીએઆઈએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવ વધ્યા। મિત્રો પહેલા તમે જોતા હશો કે સોના ચાંદીના ભાવની અંદર નોર્મલ વધારો જોવા મળતો હતો, પરંતુ મિત્રો આજે ભયંકર વધારો જોવા મળ્યો છે। મિત્રો મોદી સરકારે જાહેરાત કરી કે ભારતમાં 1 વર્ષ સુધી સોનું ન ખરીદવો અને મિત્રો તે સાથે જ મિત્રો બીજા જ દિવસે સોના ચાંદીના ભાવ વધી ગયા છે। મિત્રો કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરતા બજારમાં મિત્રો ભાવ ભડકે બળ્યા છે અને તે સાથે મિત્રો 13 મેના રોજ એમસીએક્સ પર સોનું 10,000 અને ચાંદી મિત્રો 18,000 રૂપિયા મોંઘું થયું છે અને મિત્રો હવે 10 ગ્રામ સોનું 1,63,000ની આસપાસ પહોંચ્યું છે અને તે સાથે મિત્રો 1 કિલો ચાંદી 2.87 લાખની આસપાસ પહોંચી ગયું છે। મિત્રો અત્યારે વિદેશી હુંડિયામણ બચાવવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને સાથે મિત્રો 2024ના બજેટમાં કઢાયેલી ડ્યુટી ફરી એકવાર વધતા મિત્રો રોકાણકારો અને ગ્રાહકો પર મોટો બોજ વધ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો તે સાથે અમુક નિષ્ણાંતો સાથે એ પણ જણાવે છે કે હજી પણ સોના ચાંદીની અંદર ભાવ વધારો જોવા મળશે અને મિત્રો સામાન્ય જનતાના લોકો માટે પણ હવે સોના ચાંદી ખરીદવું મોંઘું પડશે અને મિત્રો હિન્દુમાં સોનું ખરીદવું એ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ મિત્રો હવે ભારતમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો સોના ચાંદીના ભાવ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતના ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખાસ કરીને પીએમ કિસાન યોજનાની અંદર જે ખેડૂતો 2000ના હપ્તાનો લાભ ઉઠાવે છે તે લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હવે લાભાર્થી ખેડૂતો માટે દર વર્ષે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાની અંદર 2000ના હપ્તાનો લાભ ઉઠાવો છો અને મિત્રો હવે તમારે દર વર્ષે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને મિત્રો જો નહીં કરાવો તો મિત્રો તમારો આગામી હપ્તો અટકી શકે છે। મિત્રો કૃષિ મંત્રાલયના નવા નિયમ મુજબ તમામ લાભાર્થીઓ 30 જૂન 2026 સુધી ઈ-કેવાયસી પૂર્ણ કરાવી લેવું ફરજિયાત છે અને મિત્રો જો ઈ-કેવાયસી નહીં કરાવવામાં આવે તો મિત્રો હપ્તાની રકમ અટવાઈ શકે છે અથવા નહીં મળે। મિત્રો સરકારનો આ મોટો નિર્ણય યોજનામાં પારદર્શિકતા વધારવા અને ખોટા તેમજ ડુપ્લિકેટ લાભાર્થીઓને દૂર કરવા માટે આ એક નવું એપ્લાય કરવામાં આવ્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જો તમે સાચી રીતે 2000ના હપ્તાનો લાભ લઈ રહ્યા હોવ તો મિત્રો તમારે પીએમ કિસાન યોજનાની અંદર દર વર્ષે ઈ-કેવાયસી કરાવવું પડશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને ભેટ લોન અને દેવું માફ। મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર છે। મિત્રો આજે ખેડૂતોને મોટી ભેટ મળી છે અને મિત્રો 2026ની અંદર લોન સાથે દેવું માફ થવાનું છે તેવું અત્યારે મિત્રો મોદી સરકારે જણાવી દીધું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે મોદી સરકારે જણાવ્યું છે કે જે ખેડૂતોને 2006થી લઈને જે ખેડૂતો મુશ્કેલીમાં છે તે તમામ ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું છે તે તમામ દેવું માફ કરવામાં આવશે અને મિત્રો જે ખેડૂતો પર લોન ચડેલી છે તે લોન પણ માફ કરવામાં આવશે। મિત્રો અત્યારે દેવા માફ કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને સાથે મિત્રો મોદી સરકારે આ કામનું મોટું એલાન પણ કરી દીધું છે અને મિત્રો આવનાર સમયની અંદર ખેડૂતોને મોટો લાભ મળશે અને મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર કહી શકાય। કારણ કે મિત્રો અત્યારના સમયમાં ગુજરાતના ખેડૂતો ઘણી બધી મુશ્કેલીમાં ફસાયા હતા અને મિત્રો સાથે દિવસે ને દિવસે ખેડૂતો પર મોટી મુશ્કેલીઓ આવી પડતી હતી અને તેમાં મિત્રો હવે મોદી સરકાર ખેડૂતો માટે આગળ આવી છે અને સાથે મોદી સરકારે જણાવ્યું છે કે હવે તમામ ખેડૂતો માટે સારા દિવસો આવવાના છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।